આજે આપણે 11 કે શિવરાત્રિમાં ખવાતી એવી સુપર ટેસ્ટી ફરાળી ડીશ બનાવવાના છીએ. ખાસ કરીને શિવરાત્રિમાં તમે શક્કરિયાનો શીરો કે ખીર બહુ બધી વાર બનાવી હશે, પણ આ મારી સ્ટાઇલથી એકવાર શક્કરિયાનો હલવો બનાવીને જોજો. આ એકદમ ટેસ્ટી લાગશે. તો શક્કરિયાના હલવા સાથે આપણે ફરાળી પેટીસ બનાવી છે, સાથે દહીંની ચટણી બનાવેલી છે અને ખીચડી અને કઢી. તો આ બધી વસ્તુ બહુ ઓછા ટાઈમમાં અને ફટાફટ બની જશે એકદમ ઇઝી વેથી. તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, હું છું નિકિતા સરવૈયા. નિકીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો સૌથી પહેલાં આપણે બનાવવાનો છે ફરાળી હલવો, એટલે કે શક્કરિયાનો હલવો. તો એના માટે કેવા શક્કરિયા ચૂઝ કરવા? તો આ રીતે પતલા અને થોડા લાંબા હોય ને એવા શક્કરિયા લેવાના. જો તમે જાડા ને એવા લેશો ને મોટા, તો એમાં રેસા હોય છે વધારે. એટલા માટે આ રીતે પતલા અને સરસ નાના હોય ને કાં તો લાંબા એવા લેશું. એને આપણે એકદમ બરાબર ધોઈ લીધેલા છે. પછી એની છાલ ઉતારી આ રીતે એને નાના નાના પીસ કરવાના છે. જો આ રીતે એટલા પતલા હોવા જોઈએ, એટલે ફટાફટ ચડી જશે હલવો અને જલ્દી બની જશે એટલા માટે. તો આ રીતે એને કટ કરી દઈએ એક સરખા. આને તમે છીણીને પણ કરી શકો, પણ આ રીતે કટ કરીને કરશો ને તો વધારે સરસ બનશે. કારણ કે છીણવાથી એકદમ આમ ભેગું ભેગું થઈ જશે, એટલે કે એકદમ વધારે છુંદો બની જશે. એટલા માટે આ રીતે એને કટ કરીને આપણે લીધેલા છે અને એને 4-5 પાણીએ ધોઈને સરસ રાખી દીધેલા છે. અને આપણે અહીંયા 4 ચમચી ઘી લેવાનું છે હલવો બનાવવા માટે. અને ઘી થાય એટલે તરત જ એના અંદર આપણે એ જે પીસ કરેલા શક્કરિયા રાખેલા છે એને એડ કરી દઈએ. તો આ એકદમ ટેસ્ટી બનશે આ હલવો. તમે આ રીતે ટ્રાય નહીં કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરી લેજો. આને બનતા પણ વાર નથી લાગતી અને હલવો બને ત્યાં સુધી આપણે ખીચડી અને કઢી પણ રેડી કરી દઈએ. તો તમને લોકોને પ્રોપરલી વિડીયો દેખાડી શકાય એટલા માટે હું પહેલાં તમને આખી હલવાની રેસીપી, પછી તમને ખીચડી કઢી અને છેલ્લે પેટીસની રેસીપી એ રીતે મૂકી છે. પણ તમે એની સાથે સાથે જ પેરેલલ બધું જ બનાવી શકો છો, એટલે કે 25 મિનિટમાં આખી ફૂલ ડીશ રેડી થઈ જશે. તો આ રીતે હલવા થોડોક શેકાઈ જાય ને, એટલે કે 3 મિનિટ જેવો સાતળાઈ જાય ને, પછી એના અંદર અડધો કપ દૂધ નાખવાનું છે અને દૂધ નાખીને હલવાને મીડિયમ ટુ લો ફ્લેમ પર ચડવા દેવાનો છે. તો આને ચડતા વાર નથી લાગતી. તમે જોઈ શકો છો નાના પીસ કરેલા છે એટલે એકદમ સરસ ચડી ગયા છે. એટલે આને બહુ વાર નથી લાગતી. ખાલી એને 3 મિનિટ જેવો શેકાય પછી જ દૂધ એડ કરજો, જેથી કરીને કલર સરસ આવે. તો દૂધ પણ સરસ તમે જોઈ શકો છો માવા જેવું થઈ ગયું છે. એટલે એ દૂધ આખું બળી જાય ને પછી તમારે એના અંદર ખાંડ નાખવાની છે. અહીંયા મેં 3 ચમચી ખાંડ નાખેલી છે અને આ ખાંડ મેં સાકર લીધેલી છે, એટલે કે જે આપણે ખડી સાકર કહેવાય ને એનો યુઝ કરેલો છે, પાવડર ખાંડ. એ નાખી અને એને એકવાર હલાવી પછી આના અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલી મેં ઇલાયચીનો ભૂકો નાખેલો છે અને સાથે સાથે કાજુ, બદામ અને દ્રાક્ષ એ બધી વસ્તુ ઝીણી સુધારી અંદર એડ કરી દીધેલી છે. આટલો હલવો 2 જણ આરામથી ખાઈ શકશે ફરાળમાં. તો આ ડીશ આપણી 2 જણને થાય એટલી બનવાની છે. અને બધી વસ્તુને પ્રોપર એકવાર મિક્સ કરી દઈએ એટલે સરસ સાથે ચડી જાય અને ટેસ્ટ પણ સરસ ભળી જાય હલવામાં. તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ અને ગેસની ફ્લેમ યાદ રાખજો કે લો જ રાખવાની છે, નહીં તો આપણું વાસણ થોડું દાજી જશે. હવે હલવામાં લાસ્ટમાં જો તમે જોઈ શકો દૂધને બધું સરસ બળી ગયું છે, એટલે કે દૂધનો ભાગ નથી. તો લાસ્ટમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. આ રીતે નાખવાથી ટેસ્ટ એકદમ જોરદાર આવશે. તો તમે જો આ રીતે ટ્રાય ના કર્યું હોય ને હલવાને, તો આ રીતે બનાવજો. એટલે આની સામે તમે દૂધીનો કે ગાજરનો હલવો સાઈડમાં રાખી દેશો, એટલો ટેસ્ટી બનશે. તો તમે જોઈ શકો છો કલર પણ હલવાનો સરસ ચેન્જ થઈ ગયો છે. આપણો શક્કરિયાનો હલવો રેડી છે. હલવો બનતો તો ત્યારે જ મેં આ મોરૈયાની ખીચડી બનાવી નાખેલી છે, પણ આ તો તમને ઇઝી રહે ને એટલે મેં સાથે વિડીયો આપેલો છે. બાકી હલવાને આપણે સાતળીને રાખી દઈએ ને પછી તમારે ખીચડીનું રેડી કરી દેવાનું. એમાં 1/4 કપ જેટલો આપણે મોરૈયો લીધેલો છે, એને ધોઈ અને આ રીતે કુકરમાં જ બનાવવાનો છે. તો કુકરમાં મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ લીધેલું છે, કે તમે ઘીમાં પણ બનાવી શકો. અડધી ચમચી આપણે એમાં જીરું નાખવાનું છે, 3-4 લીમડાના પાન અને અડધું મેં મરચું લીધેલું છે. મરચું એટલે કે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરજો. અને સાથે 2 ચમચી જેટલા સિંગદાણા અને 1 નાનું બટેટું લીધેલું છે, એને આ રીતે ઝીણું કટ કરીને એ બટેટું એડ કરેલું છે. હવે આ રીતે આને પણ 2 મિનિટ માટે સાતળી દેવાનું છે, એટલે ઘી કે તેલમાં સરસ સતળાઈ જાય બધી વસ્તુ. પછી એના અંદર આપણે મોરૈયાનો જે પલાળીને રાખેલો છે એ એડ કરશું. તો આ મોરૈયો આપણે એડ કરીએ. આને એટલે આમ જોઈએ ને મુઠ્ઠીમાં તો 2 મુઠ્ઠી જેટલો મોરૈયો થાય, 1/4 કપ જેટલો. એટલે એની સામે આપણે 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે.
એની સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું અને અડધું મેં અહીંયા ઝીણું સુધારેલું ટમેટું લીધેલું છે, એ ટમેટું એડ કરીશ. આમાંથી ખટાશ થોડીક લાગી જશે કારણ કે ટમેટું મેં દેશી લીધેલું છે એટલા માટે. તો તમે કોઈ પણ ટમેટાં લઈ શકો. દેશી લેશો તો એનું સરસ ટેસ્ટ આવશે એટલા માટે આપણે એ એડ કરેલું છે. અને કુકરનું ઢાંકણ બંધ કરી અને મેં મીડિયમ ફ્લેમ પર 5 વિસલ આવવા દીધેલા છે. હવે કુકર થાય ત્યાં સુધી કઢીનું પણ રેડી કરી દઈએ. તો કઢી માટે અહીંયા મેં 1.5 કપ જેટલી મીડિયમ જે છાશ કહેવાય ને, એકદમ ખાટી પણ નહીં અને મોળી પણ નહીં એવી છાશ લીધેલી છે. તમે દહીંમાં પણ બનાવી શકો. તો અહીંયા આપણે 1.5 કપ જેટલી છાશ લીધેલી છે. એની સાથે રાજગરાનો 2 ચમચી જેટલો લોટ લેવાનો છે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને સાથે સાથે આના અંદર હું ખાંડ પણ એડ કરી દઉં છું કારણ કે ખટાશને બેલેન્સ કરવા થોડી ખાંડ હોય તો વધારે ટેસ્ટી લાગે છે કઢી. જો ખાંડ ના નાખવી હોય કે ગોળ નાખવો હોય તો નાખી શકો, અથવા તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. અને આ રીતે એને મિક્સ કરી દેવાનું પ્રોપર. બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ઓન કરી એને ઉકળવા દેવાની છે કઢીને. કઢીને ઉકળતા પણ વાર નહીં લાગે કારણ કે કઢી ઓછી જ છે, એટલે 2 જણને થાય એટલી છે. અડધું એમાં ઝીણું સુધારેલું મેં મરચું નાખેલું છે અને 2-3 લીમડાના પાન અને સાથે સાથે થોડીક કોથમીર. લીમડો અને કોથમીર અંદર નાખવાથી એનો ટેસ્ટ કઢી સાથે ભળી જશે અને સુગંધ પણ એટલી સરસ આવશે. એટલા માટે ઉકળવા ટાઈમે જ નાખી દેવો. હવે કઢી ઉકળે છે ત્યાં સુધી આપણું કુકર પણ રેડી થઈ ગયું છે. તો કુકરમાં જોઈ લઈએ તો આપણી ખીચડી પણ રેડી છે મોરૈયાની. અને આપણો હલવો પણ બનવા જ આવ્યો છે. મેં તમને પહેલાં બતાવી દીધો છે, પણ હવે જે દૂધનો સ્ટેપ છે એ મેં અત્યારે કરેલું છે. એટલે બધી વસ્તુ પેરેલલ 3 ગેસ પર મારે શરૂ છે. તો આ રીતે તમારે પણ કરવાનું એટલે જલ્દી બની જશે. તો તમે જોઈ શકો છો કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે અને ઉકળતો 5 થી 6 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે. હવે આપણે કઢીને વઘારવાની છે. તો એના માટે મેં 1 ચમચી જેટલું ઘી લીધેલું છે. કઢીને ઘીમાં વઘારશો તો વધારે સરસ ટેસ્ટ આવશે. સાથે 2 તજના ટુકડા અને 3 લવિંગ નાખેલા છે. આમાં તમે સૂકું લાલ મરચું નાખવું હોય તો એનો પણ વઘાર કરી શકો છો, પણ મેં અત્યારે નથી કરેલો. અને અડધી ચમચી જેટલું જીરું અને 2-3 લીમડાના પાન વઘારમાં પણ નાખું છું. અને વઘાર હવે કઢીમાં નાખતા પહેલાં ચપટી જેટલું આપણે લાલ મરચું નાખવાનું છે, જેથી કલર ને ટેસ્ટ બહુ સરસ આવશે. તમે જોઈ શકો છો એકદમ કઢીનો સરસ ટેસ્ટ અને કલર દેખાય છે જો, અને સુગંધ પણ એટલી સરસ આવી રહી છે. તો આપણી કઢી રેડી થઈ ગઈ છે. તો આને બનતા પણ જરા પણ વાર નથી લાગી. અને ઉપરથી આપણે ફરી કોથમીર નાખી દઈએ. તો આપણી કઢી ને ખીચડી 2 રેડી થઈ ગયું છે. આપણો હલવો પણ રેડી થઈ ગયો છે. લાસ્ટમાં હવે આપણે પેટીસ બનાવી લઈએ. તો પેટીસ માટે મેં સૌથી પહેલાં બટેટાને બાફીને રાખેલા હતા, એટલે થોડા ઠંડા થઈ ગયા છે. તો અહીંયા 4 બટેટા મેં લીધેલા છે મીડિયમ સાઇઝના, એટલે કે 10 પેટીસ રેડી થશે. તો એની અંદર હું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશ. અને અહીંયા આપણે આરા લોટ વાપરીએ છીએ. તમે શ્રીંગોડાનો લોટ કે ગમે તે નાખી શકો. તો અહીંયા આપણે ફરાળી જે લોટ આવે ને એ આરા લોટ એ મેં એડ કરેલો છે. તો 2 થી 3 ચમચી જેટલો લોટ એડ કરવાનો. તો અહીંયા આપણે 3 ચમચી જેટલો આરા લોટ નાખેલો છે અને એને એક લોટની જેમ આ રીતે ભેગો કરી દેવાનો. આપણે જે લોટ બાંધીએ એ રીતે મિક્સ કરી દેવાનું. હવે થોડું અહીંયા બાજુમાં તેલ લઈએ અને તેલવાળો હાથ કરી એના એક લુવા સરસ રેડી કરી દેવાના છે આ રીતે. તો અહીંયા મેં નાની સાઇઝના લુવા કરી દીધા છે. આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો એને. આ બધું પહેલેથી પ્રિપેર કરી દેવાનું તો વાર નહીં લાગે પેટીસ બનતા પણ. તો તમે જોઈ શકો છો પેટીસ પણ સરસ રીતે જો રાઉન્ડ શેપ આપી દીધેલો છે પેટીસ જેવો. તો આ રીતે બધા જ લુવાને એક સરખા ભાગ કરી એને રાઉન્ડ શેપ આપી દેવાનો છે. તો અત્યારે ટોટલ આપણે 10 જેટલી પેટીસ રેડી થઈ છે. તો તમે જોઈ શકો છો 10 બનીને રેડી થઈ એક સરખી. હવે આપણે એક બટેટું મેં રાખેલું હતું, તો એક બટેટાને આ રીતે ફરી એને મેશ કરવાનું પોટેટો મેશરથી, કે તમે જે રીતે હાથેથી પણ એકદમ પ્રોપર મેશ કરવાનું રહેશે. 2 ચમચી એમાં સિંગદાણાનો ભૂકો નાખવાનો છે અને 3 ચમચી જેટલું મેં અહીંયા ટોપરું નાખેલું છે, એટલે કે ટોપરાનું છીણ જે આવે છે ને રેડીમેડ એ લીધેલું છે, એ નાખ્યું છે 3 ચમચી. અને 1 મરચું અને 1 ટુકડો આદુનો, એ રીતે આદુ મરચાંની પેસ્ટ આ રીતે નાખેલી છે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું. આપણે એનું સ્ટફિંગ બનાવીએ છીએ અને આના અંદર ગળપણ ખટાશને જે કહેવાય ને તીખાશ ચડિયાતું હોય તો વધારે પેટીસ સરસ લાગે છે ને ટેસ્ટી લાગે છે. એટલા માટે આના અંદર આપણે હવે ખાંડ એડ કરવાની છે. તો અહીંયા મેં પાવડર શુગરનો યુઝ કરેલો છે. તો અહીંયા મેં 1.5 ચમચી જેટલી ખાંડ નાખી છે
અને 3 ચમચી જેટલું લીંબુનો રસ નાખેલો છે. તો ગળપણ ખટાશ ચડિયાતા હશે તો વધારે સરસ લાગશે. તો તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછું વધુ નાખવું. અને બધી વસ્તુને મિક્સ કરવાની છે. જો તમને આમાં ડ્રાયફ્રૂટ ભાવતું હોય તો તમે કાજુ, બદામ કે પછી દ્રાક્ષ એ કટ કરીને અંદર આ પૂરણની અંદર નાખી શકો છો. મેં આમાં એડ નથી કરેલું. અને ઉપરથી થોડી કોથમીર. તો આ રીતે એને પણ નાના નાના લુવા વાળવાના છે. આમ એકદમ મિક્સ થઈ જાય પ્રોપર, પછી એને તેલવાળો હાથ કરી આ રીતે લુવા બનાવી દેવાના. તો આને પણ આપણે એક સરખા 10 લુવા થઈ જશે આમાંથી પણ. તો તમે એકલા જો 2 જણને પેટીસ ખાવી તો પણ તમે 10 પેટીસ આરામથી પેટ ભરીને જમી શકાય એટલી બને છે. અને કઢી ખીચડી પણ 2 જણનું છે તો તમે આમાં ટોટલ 3-4 જણ પણ ખાઈ શકો આટલી વસ્તુમાં. એટલું આપણું રેડી થશે. હવે એક લુઓ લેવાનો જે આપણે બટેટાનું જે બનાવેલું હતું ને ઉપરનું જે લેયર એ વાળું, અને આ રીતે એને પ્રેસ કરવાનું. પ્રેસ કરીને અંદર આ જે આપણે સ્ટફિંગ બનાવેલું છે એને એડ કરવાનું વચ્ચે, નાનું એવું લુઓ, અને એકદમ પ્રોપર એને બંધ કરવાનું છે. જો આ થોડું બંધ નહીં થાય કે ખુલ્લી જશે ને તો તેલમાં પેટીસ છૂટી પડી જશે. એટલા માટે પ્રોપર એને બંધ કરજો. અને પછી એકદમ હાથેથી એને રાઉન્ડ શેપ આપી દેવાનો એટલે પરફેક્ટલી બંધ થઈ જાય. અને આરા લોટમાં એને આ રીતે નાખી અને ગોળ ગોળ ફેરવવાનું, જેથી કરીને સરસ કોટિંગ રેડી થઈ જાય ઉપર. અને ફરી એને હાથેથી આ રીતે ગોળ કરી દેવાનું. તો તમે જોઈ શકો એકદમ સરસ પેટીસ રેડી થઈ ગઈ છે. તો આ રીતે બીજી પણ તમને દેખાડી દઉં. એક લુઓ લઈ એને પ્રેસ કરી ફરી એમાં સ્ટફિંગ ભરી દેવાનું આ રીતે સરસ. આ પેટીસ ખાવામાં બહુ ટેસ્ટી લાગશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને બનતા પણ ટાઈમ નહીં લાગે, એકદમ ફટાફટ બની જશે. પણ તમે પહેલેથી બટેટાને બાફેલા રાખેલા હશે ને તો જરી પણ વાર નહીં લાગે એમ. એટલે તમારે આ બધી વસ્તુ કરવી હોય તો પહેલેથી બટેટાને બાફીને રાખી દેવાના કલાક કે 2 કલાક પહેલાં. તો ઠંડા હશે ને તો એકદમ પ્રોપર પૂરણ બનશે અને એનું પેટીસ પણ સરસ રેડી થશે. એટલા માટે એને પણ આ રીતે આરા લૂંટમાં આ રીતે ફેરવી દઈએ અને કોટિંગ કરી દઈએ. એક સરસ લેયર રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રેડી થયું છે. જો તો આ રીતે બધી પેટીસ વાળી દેવાની. તો એ ટોટલ આપણે 10 પેટીસ રેડી થઈ ગઈ છે. તો હવે તેલ પણ મેં ગરમ થવા મૂકી જ દીધેલું છે. તો હવે થોડો લોટ નાખીને ચેક કરીએ કે તેલ આવી ગયું છે કે નહીં. તો લોટ આ રીતે ઉપર આવી જાય છે એનો મતલબ કે તેલ તળવા માટે એકદમ પ્રોપર ગરમ છે. એટલે કે મીડિયમ હોટ હોવું જોઈએ તેલ, મીડિયમ ગરમ. હવે ગેસની ફ્લેમ આપણે લો કરી દેવાની અને પછી પેટીસ ધીરે ધીરે એડ કરવાની આ રીતે સુવડાવીને, જેથી કરીને તેલ ઉડે નહીં. નહીં તો તમે સીધી નાખશો ને તો તેલ તમારા ઉપર ઉડશે અને દાજવાની બીક લાગે. એટલા માટે આ રીતે નાખવાની પેટીસને. અને જેટલી સમાય ને એટલી એકવારમાં તમારે નાખવાની. અત્યારે આપણે 5 થી 6 નાખીએ છીએ. અને આને હલાવવાની જરા પણ ઉતાવળ નથી કરવાની. આ રીતે ઉપરથી ગરમ તેલ નાખવાનું. હવે ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી દેવાની. એટલે આને મીડિયમ ફ્લેમ પર જ તળવાનું, જેથી કરીને જો ધીરા ગેસ પર તળશો ને તો એ પેટીસ એકદમ તેલિયા બની જશે અને ફાસ્ટ ગેસ પર ઉપરનો કલર ચેન્જ થશે પણ તમને અંદર મજા નહીં આવે. એટલા માટે મીડિયમ ફ્લેમ પર તળશો ને તો એકદમ પરફેક્ટ કલર પણ આવશે અને ડિઝાઇન એટલે કે જે ઉપરનું જે લેયર બને ને એક સરખું બનશે. અને આને ધીરે ધીરે વાળવાની, એકદમ આસ્તે આસ્તે. જુઓ, હળવા હાથે જ એને ફેરવાની, જેથી કરીને પેટીસ તૂટે નહીં. જો થોડો પણ આ રીતે ઝાર વળી જશે ને તો થોડી તૂટવાની બીક રહે છે. અને કલર થોડો આ રીતે લાઇટ બ્રાઉન જેવો થાય ને ત્યાં સુધી એને તળવાની. તો જોઈ શકો છો પેટીસ પણ રેડી થઈ ગઈ છે. તમને દેખાડી દઉં. એકદમ સરસ આ રીતે જારામાં કાઢી લેવાની એટલે વધારાનું તેલ નીતરી જાય. હવે અહીંયા મેં દહીં લીધેલું છે પેટીસ સાથે, અને દહીંમાં મેં ગ્રીન ચટણી બનાવેલી જ હતી પહેલેથી. તો મારા ઘરે પડી જ હતી. તો આ રીતે 1 ચમચી ગ્રીન ચટણી નાખી દીધી છે. તો આપણે દહીંની ચટણી પણ રેડી થઈ ગઈ છે પેટીસ સાથે સર્વ કરવાની. તો ચલો બધી વસ્તુ સર્વ કરી લઈએ. તો સુપર ટેસ્ટી આપણી જે કહેવાય ને ડિલિશિયસ ફરાળી ડીશ રેડી થઈ ગઈ છે. અને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું બન્યું છે. તો જે ફરાળ નહીં કરતા હોય ને એ લોકો પણ ઉપવાસ રહેવા મળશે આ ડીશ જોઈને. તો એટલી સરસ બની છે. તો કઢીને સર્વ કરી લઈએ સાથે સાથે. મોરૈયાની ખીચડી સાથે રાજગરાની કઢી. અને આ કઢી તમે આમનામ પીશો ને તો પણ તમને ભાવશે, એટલી સરસ બને છે. તો જો ટ્રાય ના કરી હોય તો એકવાર આ રીતથી ટ્રાય કરી જોજો. અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. હવે સાથે પેટીસ અને એની સાથે આપણે લઈ લઈએ એની જે ચટણી બનાવેલી હતી એ. અને આપણો બધાનો ફેવરિટ એવો શક્કરિયાનો નવો ટાઈપનો હલવો જે તમે ટ્રાય નથી કરી તો તમે પણ કરીને ખાઈ લેજો. તો
જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો સાથે સાથે ચટપટું અને ટેસ્ટી એવું ફરાળી ચાટ પણ જોઈ લઈએ. તો આપણે ખજૂર આંબલીની ચટણી બનાવી લઈએ. તો અહીંયા અડધો કપ આંબલી અને અડધો કપ ખજૂરને મેં કુકરમાં 5 વિસલ આવવા દીધા હતા અને એને આ રીતે પલ્પ કાઢી લીધો છે ગાળીને. તો હવે આપણે એને એક પેનમાં ખજૂર આંબલીના પલ્પને એડ કરવાનો છે આ રીતે, અને એમાં થોડું પાણી નાખી અને ધોઈ લઈએ વાસણને અને અંદર એડ કરી દઈએ. તો આ આંબલીની ચટણી એટલે કે આ ખાટી મીઠી ચટણી થોડીક થીક હોય છે, એટલે કે જાડી હોય છે, એટલા માટે આપણે વધારે પાણી એડ નથી કરવાનું. અને અડધો કપ અહીંયા મેં ગોળ ઝીણો સુધારીને એડ કરી દીધો છે. ગોળ ઓગળે અને મસાલા બધા મિક્સ થાય ત્યાં સુધી આપણે એને ઉકાળશું અને આને આપણે ઘટ રાખવાની છે. તો ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું છે, અડધી ચમચી મરચું અને અડધી ચમચી ધાણા જીરું એડ કરવાનું છે અને બધી વસ્તુને મિક્સ કરવા દેવાનું છે, એટલે કે મસાલા એકદમ સરસ ચટણીમાં ભળી જાય ત્યાં સુધી થવા દેવાનું. અને ચટણીનો કલર એકદમ ઓરિજિનલ એટલે કે ડાર્ક થોડોક આવી જાય આ રીતનો ત્યાં સુધી એને ઉકાળવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. તો આપણે પાણી એડ નથી કરવાનું, આ રીતે ઘટ્ટ રાખીએ એકદમ સરસ પલળી જાય. હવે આપણે ગ્રીન ચટણી એટલે કે તીખી ચટણી બનાવીએ. તો એના માટે મેં અહીંયા 3 ચમચી જેટલા સિંગદાણા પહેલાં આ રીતે પીસી લીધેલા છે. આ રીતે સિંગદાણા પહેલાં પીસવાથી ચટણીનું ટેક્સચર એકદમ સ્મૂધ આવશે, એટલા માટે એ રીતે પહેલાં પીસવાના. અને પછી એના અંદર 1 કપ જેટલી મેં કોથમીર નાખી છે તાજી અને 1 તીખું મરચું એડ કર્યું છે. હવે કલર લાવવા માટે અહીંયા મેં 8-10 જે પીસ કહેવાય ને કેપ્સિકમના એ એડ કર્યા છે. ટેસ્ટ પ્રમાણે મીઠું અને મોટું જે લીંબુ હોય ને એ અડધું નીચવાનું છે. અને ખટાશને બેલેન્સ કરવા આના અંદર આપણે ખાંડ પણ એડ કરશું. જો તમને ખાંડ ના ફાવતી હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ આનાથી ખટાશ બેલેન્સ થશે અને ટેસ્ટી એકદમ સરસ ને ચટપટી બનશે. એટલા માટે આપણે ખટાશને સાથે ગળપણ પણ એડ કરીશું. તો અહીંયા મેં 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધુ નાખી શકો છો, પણ અહીંયા મેં 1.5 ચમચી લીધી છે જેથી કરીને ચટણી એકદમ ટેસ્ટી બને છે આપણી. અને 4-5 ચમચી જેટલું પાણી, એટલે થોડી આપણે ઢીલી કરવાની છે આ ચટણી, એટલા માટે. તો આ સરસ પીસાઈ ગઈ છે, તમે જોઈ શકો કલર પણ એકદમ ગ્રીન ને સરસ આવેલો છે. તો આ ચટણી પણ રેડી થઈ ગઈ છે, એટલે 2 ચટણી આપણે રેડી કરી દીધી છે. હવે આપણે એમાં ત્રીજી વસ્તુ એડ કરવાની છે, તે છે સ્વીટ કર્ડ એટલે કે દહીં. હવે આ દહીં માટે એટલે જે ઉપરથી ચાટમાં જે દહીં હોય ને એ નાખવાનું છે. એટલે મેં 2 મોટા ચમચા ભરીને અહીંયા દહીં લીધું છે, એટલે કે 1 કપ જેટલું દહીં લીધેલું છે. એના અંદર થોડું મીઠું એડ કરીશું આપણે, એટલે કે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અને 1 ચમચી દળેલી ખાંડ નાખીશ અને બધી વસ્તુ આ રીતે એકદમ સરસ મિક્સ કરી દઈશ. અહીંયા મેં ઘટ દહીં ઘરનું જે હોય ને એ મોળું દહીં લીધેલું છે. તો આ રીતે એકદમ સરસ સ્મૂધ થઈ ગઈ છે, જુઓ પેસ્ટ. કોઈપણ ચાટની જાન હોય છે એની ચટણી. તો આપણે આ ત્રણેય ચટણી રેડી કરી દીધી છે. તો આને સ્ટોર કરીને રાખી શકાય અને ગમે ત્યારે આને ફક્ત 2 જ મિનિટમાં બનાવી શકાય. તો અહીંયા આપણે બાલાજીનો જે ચેવડો આવે છે ને ફરાળી એ લીધેલો છે. તો અહીંયા 1 કપ ફરાળી ચેવડો એડ કરીશું. એની સાથે 1 નંગ ઝીણું સુધારેલું બાફેલું બટેટું લેવાનું છે, તો એને એડ કરીએ. સાથે સાથે આપણે 1 નંગ ટમેટું લીધેલું છે એકદમ ઝીણું કટ કરેલું, તો એને એડ કરીશું. તો આ રીતે તમને જે પણ ભાવતું હોય એ પ્રમાણે તમે આના અંદર એડ કરી શકો છો. સાથે આપણે કેપ્સિકમ લીધેલું છે એ આપણે એડ કરીશું. નાનું કેપ્સિકમ મેં અડધું લીધેલું છે, તો એમાંથી હું થોડું એડ કરું છું. સાથે સાથે આપણે અહીંયા દાડમના દાણા પણ લીધેલા છે. તો જો સિઝન હોય અને દાડમ આવતું હોય તો તમારે એડ કરવું, તો એનાથી એકદમ ટેસ્ટી લાગશે. તો અત્યારે આપણે 2 ચમચી જેટલા દાડમના દાણા એડ કર્યા અને 1 ઝીણું સુધારેલું લીલું મરચું નાખેલું છે મેં અડધું, એ મેં એડ કર્યું છે. તો જો તમને ફાવતું હોય તો તમારે એડ કરવું. અને ઉપરથી આપણે લીંબુ નીચવાનું છે, એટલે 2 ચમચી જેટલું મેં લીંબુનો રસ નાખેલો છે, જે એકદમ ચાટના સ્વાદને ચટપટો કરી દેશે. અને સાથે આપણે ગ્રીન ચટણી જે લીધેલી છે એ આપણે 1 ચમચી જેટલી ગ્રીન ચટણી એડ કરીશું. ઓછી વધુ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે જે રીતે તીખું ખાતા હોય એ પ્રમાણે ચટણી એડ કરવાની રહેશે. અને મારી એકદમ ફેવરિટ એવી ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી તો અહીંયા મેં જાડી રાખેલી છે. જો તમે પતલી નાખવા ઈચ્છતા હોય તો થોડી પતલી પણ નાખી શકો છો. અહીંયા એકદમ મેં ઘટ્ટ નાખી છે. તો અહીંયા હું 2 ચમચી ખજૂર આંબલીની ચટણી એડ કરીશ.
તો આ રીતે ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી એ આપણા ચાટનો એકદમ ટેસ્ટને બમણો કરી દેશે. તો એનાથી જ ચાટ એટલું ટેસ્ટી બનશે. તો જો તમે ચટણી એકદમ પ્રોપર બનાવશો મારી રેસીપી પ્રમાણે તો તમારું ચાટ પણ એકદમ બહાર જેવું ટેસ્ટી બનશે. હવે એના ઉપર આપણે કોથમીર એડ કરીશું અને કોથમીર નાખી બધી વસ્તુને મિક્સ કરવાનું છે. તો આપણું ચાટ રેડી થઈ ગયું. તો ચલો સર્વ કરી લઈએ. તો જો આવું ઉપવાસમાં આપણને ચટપટું ચાટ મળી જાય તો કોણ ઉપવાસ ના કરે. તો આટલું ટેસ્ટી ચાટ જો ઉપવાસમાં મળતું હોય તો 100% બધા જ હોંશે ઉપવાસ કરશે. તો તમે પણ આ રેસીપી ફોલો કરજો અને એકવાર આ ચાટની રેસીપી જરૂરથી બનાવજો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મારી લિંકને શેર કરજો. તો છે ને એકદમ ઇઝી અને ટેસ્ટી એવું ફક્ત એકદમ ઓછા ટાઈમમાં બની જતું એવું ચટપટું ચાટ. હવે ઉપરથી આપણે આ રીતે થોડી આંબલીની ચટણી એડ કરીએ. સાથે સાથે હું અહીંયા ગ્રીન ચટણી પણ એડ કરું છું. મને આ રીતે વધારે ભાવે છે એટલે ઉપરથી પણ હું બધી ચટણી એડ કરું છું. અને જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એ છે આપણું આ સ્વીટ કર્ડ, એટલે કે આપણું જે ગળ્યું દહીં બનાવેલું હતું ને એ આ રીતે ઉપરથી નાખવાનું, જે આપણા ચાટનો સ્વાદને 100 ગણો વધારી દેશે. તો આ રીતે જરૂરથી એડ કરજો. અને જો તમે અંદર નાખવા ઈચ્છતા હોય તો તમે થોડું અંદર પણ નાખી શકો છો, પણ આપણે અંદર એડ નથી કર્યું કારણ કે આપણે 2 ચટણી પૂરતા પ્રમાણમાં એડ કરી હતી એટલા માટે. તો ઉપરથી હું આ રીતે દહીંને નાખીશ. તો આ ટેસ્ટ એકદમ જોરદાર આવે છે. જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.